રામ રામ દોસ્તો, જય માતાજી। આપણે પહોંચી ગયા છે સવારમાં આપણા વાડે પહોંચીને હે ને આપણે કાઢીને જવાનું છે ટ્રેક્ટર ને ફેરો ભરવાનો છે આપણા જ ટ્રેક્ટરમાં, કેમ કે આપણી સાઈડ જોઈ છે એટલે ચલાવવા જવામાં કાંઈ તકલીફ થાય નહીં, એટલે ગાયો ગા ફેરો ભરી કરી દઈ ટ્રેક્ટર ચાલુ। બધા ફેરા પતાવીને કામ કરીને આવી ગયા પટેલ ચોકમાં, ને ત્યાં મારો ભત્રીજો લાખો લોડર વાળો આવી ગયો। આને લોડર છે, તમારે કોઈને કામ હોય ને તો આનો કોન્ટેક્ટ કરજો। આમથી આવ્યા ને તો ઉદ્યોગના મોટામાં મોટા કરોડપતિ શેઠ અમને મળવા આવ્યા, અને વિક્રમ મામાને આપણે બેઠા પટેલ ચોકમાં। આપણે કાંઈ છે ને ઉપાધિ કરવાની નથી, આનંદ જ કરવાનો છે। લોડર બોલ ફેરા ભરવાનું શું લેવું તારા? ફેરા ભરવાના શેના ફેરા ભરવા? મોરમના રસનો એક ચીચોડો જાતો તો આપણે બેઠા હતા ને બહુ મસ્તીનો બનાવ્યો। આજે તો છે ને ફેરાના રોકડા પૈસા મળી ગયા, નોટું આવી ગઈ હતી નવી, એ સવારે રેતી નાખવા ગયા હતા ને એના કમ્પ્લીટ પૈસા મળી ગયા। જોઈ હવે આજે આખો દી આમને ભગવાન છે ને રોકડા આવ્યા રાખે ને તો બહુ સારું। ખાઈને અમે રમતા હતા લૂડો, અને અમારે આ છે ને 3-4 દી એકાદી ગેમ નવરા બેઠા હોય ને એટલે કંઈક રમી। પણ જોવો આપણે કેવી 4 કાકરી છે ને તઈ ઉપર રાખી દીધી। આ રમલો છે ને એ પાકી ગયો, અને આ હજી બાકી છે, એની 2 પાકી ગઈ છે, આપણી એક 4 તઈમાં છે। જોઈ હવે ફોન પાસે શું થાય। આપણે ખાઈ પીને ટ્રેક્ટર રાખી દીધું તો છાયન તા તો આમથી આવી ગયો આપણો ભાઈ દેવો, આપણા ટ્રેક્ટરમાં જે ડ્રાઇવિંગ કરે ને એ આપણું ટ્રેક્ટર બપોર પહેલાં પડ્યું હતું, વાહ અત્યારે રાખી દીધું છે છાંયે લીમડાના ને બેઠા છે। જોઈ હવે બપોર પછી કાંઈ ફેરો બેરો મળે તો કરી નકર બેઠું રહેવાનું છે આપણો ભાઈ। પટેલ ચોકમાં બેસીને કંટાળી ગયા ને તો આવે તો કોઈ અમને એમ થાય ફેરો આવ્યો, પણ ખરી હકીકતે એડ્રેસ પૂછીને વયા જાય છે એટલે હું બેઠા છે ને ગરમી એટલી થાય છે કે વાત જવા દો। વરસાદ આવે એવી સ્થિતિ થઈ જાય છે, કંઈક વરસાદ હજી તો આવ્યો નથી। આમ લાલપુર બાજુ વાવડ થાય છે કે વરસાદ થોડો ઘણો પડ્યો, એટલે બેઠા છે પટેલ ચોકમાં, પણ ગરમી બહુ થાય છે, તડકો બહુ પડે છે। જોઈ હવે ફેરો મળે એવી મને પરિસ્થિતિ લાગતી નથી। બધા બેઠા છે આડાવરા, કોઈ રિક્ષાઓ માથે કોઈ ટ્રેક્ટરમાં આડાવરા બધા। પણ ફેરો મળી ગયો ને આપણે નીકળ્યા પટેલ ચોકમાંથી ફેરા કરવા માટે। 2 મજૂર બેહારી લીધા અને જાય છે ભરતી કરવા, અને રસ્તામાં જ છે ને હા એ પટેલ ચોક સવારમાં આપણે બેઠા હતા, ફેરા કાંઈ હતા નહીં, એટલે અત્યારે હવે આવ્યા છે। મનસુખની દુકાન આવી ગઈ ના, કેટલાય દીથી મનસુખની દુકાને હું નહોતો આવ્યો। આજ છે મનસુખની દુકાન ને અહીંયા મારો ડ્રાઈવર એ કમ્પ્લીટ થઈને બેઠો હતો, એ મારો ભાઈબંધ રમતો હતો લૂડો, નવરા હોય એટલે અહીંયા લૂડો રમે ગાડી ઉતારીને। મનસુખભાઈ મજામાં? હમણાં 4-5 દીથી હું આવ્યો નથી, બનાવી દે હાઈ ક્લાસ ચાકા જેવું પાન, શું છે હિસાબ કિતાબ ઉઠાનો બધો થાય છે ને, તો વાંધો નહીં રેડી। મનસુખ આવ મોજમાં જોયો કમ્પ્લીટ, વાળ બાળ એકદમ માથું બાથું ભરાવીને। આપણે ગયા હતા એક કારખાનાની અંદર ને અહીંયા જો આવી રીતના પિત્તરના હરિયા હોય ને એ ઓલી નાખે ને આ બાજુ છે ને જ્યાં ઉજરા થતા આવે ને તોલ નીકળતો આવે, એટલે આપણે કોઈને દેખાડી ન હકી, જો આવી રીતના મશીન હાલતા હોય। આપણું અહીંયા ટ્રેક્ટર ભરાય છે ભરતીનું, વાયર છે ને ઓલી બોરથી મેલા હોય, જો આમ કારા દેખાય, આ બાજુ આવે ને એટલે એકદમ વ્હાઈટ થઈ જાય। ફેરો ભરાઈ ગયો, નીકળી ગયા અને મજૂરને મજૂરી આપી દીધી રોકડી, અને હવે આપણે જવાનું છે આપણે પહોંચી ગયા આપણા વાડે ને ભેંસ દોવાઈ ગઈ ને દૂધ બાટલામાં ભરાઈ ગયું ને કાકા બધું હમું નમું કરે છે ને આપણે છે ને
જવાનું છે હવે ઘરે. એટલે દોસ્તો રામ રામ, જય માતાજી બધાને. હા કાકા ભાગે હાલો તો જય માતાજી, ફોલો કરતા જાજો. રામ રામ.